નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1 જે છે એ પૂર્ણ કર્યું હતું. ચેપ્ટર નંબર 1 એટલે કે સંચાલનનું સ્વરૂપ, હેતુ અને એનું કાર્યક્ષેત્ર જે છે, એનું મહત્વ જે છે, એના વિશે આપણે માહિતી મેળવી. તો મિત્રો, ચેપ્ટર નંબર 1 ની અંદર સંચાલનના જનરલ બધા કન્સેપ્ટ વિશે આપણે કહેવામાં આવ્યું કે સંચાલનની અંદર 3 સપાટીઓ હોય, એના 4 અલગ અલગ કાર્ય વિસ્તાર હોય છે. સંચાલનની અંદર 5 જેટલા મહત્વના કાર્ય કરવાના હોય. આવી ઘણી બધી મહત્વની જનરલ ચર્ચા આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર કરી. હવે મિત્રો, આપણે એક વિધાન પણ ભણ્યા હતા સાથે સાથે કે સંચાલન એક વિજ્ઞાન છે. તો વિજ્ઞાનની અંદર મિત્રો એવી વાત કરવામાં આવી હતી કે સંચાલનને પણ પોતાના વિજ્ઞાનની જેમ સિદ્ધાંતો છે. સંચાલનને પણ વિજ્ઞાનની જેમ શું છે? પોતાના સિદ્ધાંતો છે મિત્રો. એટલે જ સંચાલન જે છે એને વિજ્ઞાન કહેવાય, એવું આપણે ભણ્યા હતા. તો જે સિદ્ધાંતો જે છે એના આધારે મિત્રો આપણે હવે આગળ વાત કરવી છે. તો સંચાલન કરવું હોય તો આમનામ સંચાલન નથી થતું. તમારે જો સંચાલન કરવું છે તો એના બેઝિક જે નીતિ નિયમો જે છે, સિદ્ધાંતો જે છે, એ આપણે ખબર હોવી જોઈએ. એના આધારે આપણે સંચાલન કરી શકાય. એટલે સંચાલન કરવા માટે સામાન્ય રીતે તમારે કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા પડશે, કયા નિયમો ધ્યાનમાં રાખવા પડશે, એ નીતિ નિયમો અને સિદ્ધાંતોની બાબતને અનુલક્ષીને આપણું ચેપ્ટર નંબર 2 જે છે એ ચેપ્ટર નંબર 2 વિશે આજે આપણે ભણવાનું છે. ચેપ્ટર નંબર 2 ની આપણે શરૂઆત કરવાની છે. તો ચેપ્ટર નંબર 2 જે છે મિત્રો, નામ રાખ્યું છે સંચાલનના સિદ્ધાંતો. તો આપણે ટાઇટલ આપીએ ચેપ્ટર નંબર 2. શું નામ છે? સંચાલનના સિદ્ધાંતો. તો મિત્રો, સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના જે સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો મિત્રો આપણે શું ઉપયોગી થાય? તો આ સંચાલનના સિદ્ધાંતો મિત્રો આપણે સંચાલન કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે. તમારી સામે એવી કોઈ સમસ્યાઓ, એવા કોઈ પડકારો આવે છે તો એ પડકારોનો કઈ રીતે સામનો કરવો, એના માટેની માહિતી, એના માટેનું માર્ગદર્શન તમને આ સંચાલનના સિદ્ધાંતોમાંથી મળે. એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો આપણે સમજવા પડે. કારણ કે સંચાલન કરવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા કોણ છે? તો એમના આ સિદ્ધાંતો છે, જેને આપણે અંગ્રેજીમાં પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ એવું કહેતા હોઈએ છીએ. સિદ્ધાંતો જેને આપણે ટૂંકમાં કહી શકાય. તો એ સિદ્ધાંતો શું હોય, કયા આધારે સંચાલન કરવામાં આવે છે, સિદ્ધાંતોનું શું મહત્વ છે, અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ દ્વારા ઘણા બધા સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે. તો એ કયા કયા સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા, આવી ઘણી બધી બાબતો વિશેની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર કરવાની છે. તો શરૂઆત કરીએ મિત્રો પ્રસ્તાવનાથી. તો ચેપ્ટર નંબર 2 ની પ્રસ્તાવનાથી આપણે કીધું છે કે સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. સંચાલન મિત્રો જે છે એ સંચાલન કાંઈ આજથી કે કાલથી શરૂ થયો નથી. સંચાલન એ તો સદીઓથી, પહેલાના ઘણા સમયથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. એટલે સંચાલન તો સદીઓથી ચાલતી આવતી પ્રવૃત્તિ છે. એવું કહે છે કે ઇતિહાસ પર નજર કરતા દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલનના તત્વો જોવા મળે છે. તમે મિત્રો ઇતિહાસ ઉપર નજર કરો. આપણે ઇતિહાસ એટલે કે આપણે રામાયણ મહાભારતની વાત કરવામાં આવે કે આપણા રાજા મહારાજાઓ જે થઈ ગયા, તો એ સમયની જો વાત કરવામાં આવે તો એ સમયમાં પણ શું જોવા મળતું? સંચાલન જોવા મળતું. એટલે પહેલાના સમયમાં સંચાલન હતું, અત્યારે સંચાલન છે અને આગળ પણ રહેશે એવું આપણે કહી શકાય. કારણ કે સંચાલન એવી પ્રવૃત્તિ છે કે જે દરેક જગ્યાએ જોવા મળે છે. અને દરેક જગ્યાએ જોવા મળે છે તો કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં સંચાલન વગર આપણે કાર્ય કરી શકાય. આગળ મિત્રો આપણે કીધું છે કે
ભારતની અંદર અંડરલાઈન તમે કરી શકો, ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થામાં આપણે લખી શકાય કયો રાજ્યની વાત કરી છે, કયા રાજ્યની વાત કરી? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં શેની વ્યવસ્થાની વાત કરી છે મિત્રો? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજ્ય વ્યવસ્થામાં. તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજ્ય વ્યવસ્થાની અંદર સંચાલન જોવા મળતું. કોની વાત કરી મિત્રો? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. અને બીજું કીધું છે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધની રણનીતિ, એને પણ અંડરલાઈન કરી શકાય. કોની વાત કરી છે? છત્રપતિ શિવાજી. તો છત્રપતિ શિવાજી જે છે એ શિવાજીના સમયમાં કઈ બાબતમાં? યુદ્ધ રણનીતિમાં. તો મિત્રો અહીંયા બે ઉદાહરણ આપને આપ્યા છે કે સંચાલન ક્યારે જોવા મળતું એમ. VSQ ની અંદર પૂછાઈ શકે એવો બાબત છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજ્ય વ્યવસ્થાની અંદર સંચાલન જોવા મળતું અને છત્રપતિ શિવાજીના સમયમાં યુદ્ધની રણનીતિમાં પણ સંચાલન જોવા મળતું હતું. એટલે એવું કહેવાય મિત્રો, સંચાલન જે છે એ સંચાલન સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે, એ આજકાલની શરૂ થયેલી બાબત છે નહીં. આગળ મિત્રો કીધું છે આપને કે અનેક સંચાલન શાસ્ત્રીઓ ચિંતકો જે છે, તો અનેક સંચાલન શાસ્ત્રીઓ ચિંતકો વિચારકો અને લેખકોએ સમય પર સંચાલનની અવધારણાનું શું કર્યું છે? મૂલ્યાંકન અને પુનઃવિચારણા કરી નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. હવે એવું કહેવા માંગે છે મિત્રો કે ભારતની અંદર અનેક સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા, તો એ અનેક સંચાલન શાસ્ત્રીઓએ શું કર્યું? સમય પર આ સંચાલનના જે સિદ્ધાંતો હતા એ સંચાલનના સિદ્ધાંતોનું શું કર્યું? મૂલ્યાંકન કર્યું, જોયું કે આ સિદ્ધાંતો કેટલા અંશે કામમાં આવે એમ છે, કેટલા અંશે સફળતા અપાવે છે. તો એ સંચાલનના સિદ્ધાંતોનું એને શું કર્યું? મૂલ્યાંકન કર્યું અને સમયે એવું લાગ્યું કે જરૂર પડે છે તો સમયે નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન, નવા સિદ્ધાંતોની શું કરી છે? રજૂઆત કરી છે. એટલે આ સંચાલન શાસ્ત્રીઓ જે છે એ સંચાલન શાસ્ત્રીઓ દ્વારા સમયે નવા સિદ્ધાંતો આપને રજૂ કરવામાં આવે છે. આગળ મિત્રો આપણે કીધું છે આમ સંચાલનના ખ્યાલોનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને સમયાંતરે બદલાતો રહ્યો છે. સંચાલનના સિદ્ધાંતોનો ઇતિહાસની જો વાત કરવામાં આવે તો સંચાલનના સિદ્ધાંતોનો ઇતિહાસ જે છે એ ખૂબ જ કેવો છે? પ્રાચીન છે. મતલબ કે બહુ પુરાણો છે, પહેલાના સમયથી આવેલો આવે અને સમયે ઇતિહાસની અંદર નવું શું થતું જાય છે? ઉમેરાતું જાય છે. આગળ કીધું છે છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલન વિચારધારાઓને જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે. સંચાલનની જે વિચારધારાઓ, મતલબ સંચાલનના જે સિદ્ધાંતોને જે મૂલ્યાંકન કર્યું અને એના આધારે સંચાલનની જે વિચારધારાઓ જે મિત્રો છે એ સંચાલનની વિચારધારાઓ જે છે એ વિચારધારાઓ સમયે એક અભિગમ સ્વરૂપે એને શું કરવામાં આવી છે? રજૂ કરવામાં આવી. એક બાબત સ્વરૂપે, સિદ્ધાંત નિયમ સ્વરૂપે આ સિદ્ધાંતોને રજૂ કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે મિત્રો કે ફ્રેડરિક ટેલર થી લઈ અને હેનરી ફેલ આ બધા સંચાલન શાસ્ત્રીઓના નામ છે મિત્રો. પ્રસ્તાવનામાં તમે જોતા જજો, સાથે તમારે ટેક્સ્ટ બુક રાખવાની છે. તો ફ્રેડરિક ટેલર થી લઈ અને હેનરી ફેલ, ગિલબર્ટ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર અને સીકે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ આ સંચાલનની વિચારધારાઓ જે છે તે વિચારધારાઓને યુગાંતકાળ કરવામાં મહત્વનો ફાળો આપ્યો. ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓની વાત કરી મિત્રો. હેનરી ફેલ થી લઈ અને સીકે પ્રહલાદ, કે હેનરી ફેલ થી લઈને મેક્સ વેબર, કે ચેસ્ટર બર્નાર્ડ, તો આવા ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ થયા મિત્રો. તો
તો ફ્રેડરિક ટેલર હોય તે ભલે અને હેનરી ફેલ હોય તે ભલે, ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ ભેગા થઈ અને આ સંચાલનના જે સિદ્ધાંતો કે વિચારો જે છે એને યુગાનુકાળ કરો, મતલબ એની અંદર કંઈક નવસર્જન, એમાં કંઈક ઉમેરો કરવામાં આ દરેક સંચાલન શાસ્ત્રીઓએ શું કર્યું છે? પોતાનો ઘણો બધો મહત્વનો ફાળો આપ્યો છે. એટલે સંચાલનના સિદ્ધાંતો છે એને પ્રતિપાદન કરવામાં, યુગાનુકાળ કરવામાં અનેક સંચાલન શાસ્ત્રીઓ પોતાનો ઘણો બધો ફાળો આપને આપ્યો છે. અને અનેક સંચાલન શાસ્ત્રીઓએ નવા ઘણા બધા વિચારો રજૂ કર્યા. કોઈ એવું કીધું કે સંચાલનના સિદ્ધાંતો આ હોય, તો ફ્રેડરિક ટેલર કે નહીં, સંચાલનના સિદ્ધાંતો કંઈક બીજા હોઈ શકે. એમ ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ પોતપોતાના નવા સિદ્ધાંતો એની અંદર રજૂ કર્યા અને એટલા બધા સિદ્ધાંતો રજૂ કર્યા તો અંદર આપણે એવું કીધું છે મિત્રો છેલ્લી ક્લાઇન્ટની અંદર કે હેરોલ્ડ કુંતજે તો સંચાલનની વિચારધારાઓને શું કીધું છે? જંગલ તરીકે ઓળખાય. હેરોલ્ડ કુંતજે કોણે મિત્રો? એક વાક્ય આપણે લખી શકીએ, હેરોલ્ડ કુંતજે. હેરોલ્ડ કુંતજે સંચાલનની વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી છે. આ મિત્રો એમસીક્યુ માં પૂછાઈ શકે એવો સવાલ છે. કયા સંચાલન શાસ્ત્રીએ સંચાલનની વિચારધારાને જંગલ કીધું હતું? તો મિત્રો હેરોલ્ડ કુંતજે. કયા સંચાલન શાસ્ત્રીએ? હેરોલ્ડ કુંતજે. કારણ કે સંચાલન ક્ષેત્રની અંદર મિત્રો અનેક સંચાલન શાસ્ત્રીઓ છે. એ ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ પોતાના નવા વિચારો શું કર્યા? રજૂ કર્યા. એટલી બધી વિચારધારાઓ રજૂ થઈ જાણે જંગલની અંદર વૃક્ષ ઉગી નીકળ્યા હોય એમ અહીંયા આટલી બધી વિચારધારાઓ રજૂ થઈ. તો હેરોલ્ડ કુંતજે તો ત્યાં સુધી કીધું કે આ સંચાલનની વિચારધારાઓ શું છે? આખું એક જંગલ છે, વિચારધારાઓનું જંગલ કે જ્યાં નવા વિચારો રજૂ થાય, વિચારો ઉગી નીકળે છે. એટલે મિત્રો અહીંયા હેરોલ્ડ કુંતજ જે છે, હેરોલ્ડ કુંતજે સંચાલનની વિચારધારાને જંગલ તરીકે મિત્રો ઓળખાવી છે. અને આ એમસીક્યુ અગત્યનો છે, તમારે ટિક કરી દેવાનો છે. તો આજે મિત્રો સંચાલનના સિદ્ધાંતોની પ્રસ્તાવનાની વાત કે સંચાલન પહેલાના સમયથી ચાલુ આવે છે. ઇતિહાસ ઉપર નજર કરીએ તો ત્યારથી લઈ અને અત્યાર સુધી સંચાલન ચાલતું આવું આપણને જોવા મળે છે. અને ધીમે ધીમે વિચારોની અંદર નવા વિચારો, નવા સિદ્ધાંતોનો ઉમેરો થતો જાય છે. અને એવું કહેવાય કે છેલ્લે ઘણા બધા સિદ્ધાંતો, ઘણા બધા વિચારો રજૂ થયા અને હેરોલ્ડ કુંતજે તો ત્યાં સુધી કીધું કે સંચાલનની વિચારધારાઓ શું છે? કે જંગલ છે એવું કહી શકાય. હવે મિત્રો આગળ આપણે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ સમજવો હોય તો અર્થ તરફ આગળ વધીએ તો સંચાલનના સિદ્ધાંતોના અર્થમાં આપણે કહી છે કે સંચાલનના સિદ્ધાંતોએ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. સંચાલનના સિદ્ધાંતોએ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. નો મતલબ કે આ સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતો સંચાલકોને સંચાલન કરવા માટેનું માર્ગદર્શન આપે, માહિતી આપે છે કે આ રીતે કાર્ય કરાય. એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે મિત્રો એ સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને માર્ગદર્શક ભૂમિકા ભજવે છે કે એમનાથી અમને શું મળી રહે છે? માર્ગદર્શન મળી રહે છે. હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ કોઈ નિયમો નથી. અંડરલાઈન આપણે કરી શકાય. આજે સંચાલનના સિદ્ધાંતો છે એ કોઈ નિયમો નથી. તો લખીએ સંચાલનના, તમે અંડરલાઈન કરજો મિત્રો, સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી. મતલબ નિયમ નથી કે દરેક જગ્યાએ આપણે લાગુ પાડી શકાય. સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો કોઈ નિયમો નથી, પરંતુ કે છે ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. પરંતુ શું છે? ધારણાઓ, અનુભવો અને શું છે? રૂઢિઓ છે. એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે
એ સંચાલનના સિદ્ધાંતો કોઈ નિયમો છે નહીં, એ ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો શું છે? નિચોડ છે. મતલબ કે તમને કાય અનુભવ થાય તો એના આધારે તમે લખ્યું કે ભાઈ મને આ રીતે અનુભવ થયો, આવું કાર્ય કરીએ તો આવું પરિણામ મળે. ધારણા ધારી લીધી કે કર્મચારીને વધુ વેતન આપો એટલે વધુ કામ કરે, તો એ ધારણા, અનુભવ, રૂઢિઓ પહેલેથી ચાલતો આવે છે કે કર્મચારી કામચોરી કરે, એના માટે એને પ્રોત્સાહન આપવું પડે. એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો કોઈ નિયમો છે નહીં. તે શું છે? તો સંચાલનના સિદ્ધાંતો ધારણાઓ, અનુભવો, રૂઢિઓ છે. મતલબ કે અનુભવોના આધારે નક્કી થયેલી બાબતો છે એવું આપણે કહી શકાય. અને દરેક સંચાલન શાસ્ત્રી જુદા જુદા સંચાલન શાસ્ત્રીને જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા એટલે દરેક સંચાલન શાસ્ત્રીને જુદા જુદા અનુભવ થાય, પણ જેવો અનુભવ થયો એવો એને રજૂઆત કરી છે. અને રજૂઆત છે એના આધારે એમણે એમના સિદ્ધાંતો લખ્યા છે. એટલે જુદી જુદી અનુભવોની ફલશ્રુતિ છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે અનેક વિષય માટે જટિલ સમસ્યાઓ. આપણે લખીએ સંચાલન કરતા સમયે અથવા સંચાલન કરતા સમયે અનેક સમસ્યાઓ આવે. તો દરેક એકમના કદ, સ્વરૂપ, પ્રકાર મુજબ આ સમસ્યા પણ મિત્રો કેવી હશે? અલગ અલગ હશે. જેવું એકમ એવી સમસ્યા. પણ ટૂંકમાં સંચાલન કરતા સમયે અનેક સમસ્યાઓ આવે. અને સમસ્યાના સમાધાન માટે આગળ શું કહે છે કે દરેક સમસ્યાનું સ્વરૂપ એકમના સ્વરૂપ અનુસાર કેવું હોય? જુદું જુદું. દરેક સમસ્યાનું સ્વરૂપ એકમના સ્વરૂપ પ્રમાણે કેવું હોય? જુદું જુદું હોય. દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એકસરખું પરિણામ આપી શકે નહીં. તેથી સંચાલનના સિદ્ધાંતો એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં. તો લખાય દરેક એકમને ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં. કે સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો મિત્રો દરેક એકમને એક સરખા લાગુ નહીં પાડી શકાય, કારણ કે દરેક એકમમાં સમસ્યા કેવી હશે મિત્રો? જુદી જુદી હશે. તો દરેક એકમમાં સમસ્યા જુદી જુદી છે એટલે દરેક એકમને એક સમાન સિદ્ધાંત આપણે લાગુ પાડી શકશું નહીં. આગળ મિત્રો કીધું છે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી ઇચ્છિત પરિણામો મેળવી શકાય. કે અનુકૂળ પરિસ્થિતિ હોય તો અનુકૂળ પરિસ્થિતિમાં આપણે આ સિદ્ધાંતો લાગુ પાડી અને સારા એવા પરિણામ મેળવી શકાય. ચોથું લક્ષણ મિત્રો આપણે કીધું છે માનવ વર્તણૂક પર આધારિત. એટલે કે સિદ્ધાંતો છે એની સીધી અસર ક્યાં થાય? માનવીના વર્તન ઉપર થાય. એટલે સિદ્ધાંતો માનવીના વર્તન ઉપર મોટી અસર કરે. એટલે જ્યારે તમે સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતો અમલમાં મૂકો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એની અસર માનવીના વર્તન ઉપર થાય છે કે નહીં. તો સિદ્ધાંતો માનવીના વર્તન ઉપર મોટી અસર કરે છે અને સિદ્ધાંતોના અમલ વખતે તમારે માનવીના વર્તનને ધ્યાનમાં લેવાનું છે. સિદ્ધાંતોના અમલ વખતે તમારે માનવીના વર્તનને પણ ધ્યાનમાં લેવાનું, કારણ કે સિદ્ધાંતો જે છે એની સીધી અસર ક્યાં થાય? માનવીના વર્તન ઉપર. અને માનવીનું વર્તન કેવું છે મિત્રો? મનોવૈજ્ઞાનિક બાબત છે. સમય સંજોગો પ્રમાણે એની અંદર ફેરફાર આવતા રહેતા હોય છે. અને પાંચમું લક્ષણ કીધું આકસ્મિકતા. એકમની અંદર કોઈ એવું આકસ્મિક પરિસ્થિતિ આવી જાય તો આકસ્મિક પરિસ્થિતિની અંદર આપણે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી સારા એવા પરિણામ આપણે મેળવી શકાય છે. એટલે ઘણી વખત એકમ ખોટમાં જતો હોય તો એવા સમયે આપણે કંપનીની અંદર કર્મચારીને મહેનતાણું ચૂકવવું કે નહીં ચૂકવવું આવા પ્રશ્નો થતા હોય તો આકસ્મિક સંજોગોની અંદર આપણે શું કરી શકશું? તો આકસ્મિક સંજોગોની અંદર આપણે કર્મચારી જે છે એ કર્મચારીને વેતન માટે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને વેતનની ચૂકવણી કરી શકશું. તો આ થયો મિત્રો આજનો આપણો સવાલ સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને એના લક્ષણો. તમારે મિત્રો હોમવર્કમાં સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને એના લક્ષણો જે છે મિત્રો એ લક્ષણો એટલું તમારે હોમવર્કની નોટમાં લખવાનું છે. આ સાથે મિત્રો આજનો વિડિયો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.